કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર મનિયો મોજીલો. ચાલો આજ તમને એક એવી જગ્યા બતાવું જે ખૂબ સરસ છે. જુઓ તમે, કેટલો સરસ મજાનો બગીચો છે. હકીકતમાં આ જગ્યા કઈ છે ખબર છે? હું તમને થોડીક વાર રહીને બતાવું. જો ચોખ્ખાઈ જુઓ, ઝાડવાથી ભરપૂર. હકીકતમાં આ છે અમારા ગામનું શમશાન. પણ અહીંયા જે લોકો સેવા કરે છે ને ભાઈ, અદ્ભુત સેવા કરે છે. અમારા ગામના જ છે, પણ ખૂબ મહેનતુ છોકરાઓ છે, ખૂબ મહેનતુ માણસો છે. આ જગ્યા એવી છે ને સાહેબ, જોકે છેલ્લી ઘડીએ બધા અહીંયા જ આવે છે, પણ તમે અહીંયા આવીને જોવો તો તમને મરવાનું મન થઈ જાય એવી જગ્યા છે. अबे साले જો સેવા વાળા હજી સેવા શરૂ જ છે એમની. છે ને, બાકી અમસ્થી તમને મોજ પડી જાય એવી જગ્યા છે. જો આનાથી ખાસ વસ્તુ એક બીજી છે, એ પણ તમને બતાવું કે હકીકતમાં આ જગ્યા એટલી વ્યવસ્થિત દેખાય છે એનું કારણ શું છે અને બીજું શું. આ જો ભાઈ, આ છે અમારા રામજી કાકા અને માવજી કાકા, અને આ છે અમારા પ્રકાશ બાપુ. હંમેશા અગ્રેસર હોય છે સેવામાં. આપણે તો શું છે કે ટાઈમ હોય તો આવી. ચાલો તમને એક એવી જગ્યાએ બતાવું જેના કારણે અમારા ગામનું શમશાન એટલું સુંદર દેખાય છે. આ છે અમારા ગામના શમશાન પ્રત્યે જે દાતાઓ થયા છે તેમના નામ, તેમની તકતી લાગેલી છે. આ છે દિનેશભાઈ ડાખરા, જે પણ સેવા કરીને આ શમશાનની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવાનું કામ કરે છે. અને સૌથી મહત્વની વાત શું છે ખબર? આ જુઓ, આ છે ભાવનગરનું બોર તળાવ, જે અમારા સિત્સર સુધી અડી ગયેલું છે. અઢળક પાણી જુઓ. અને આ બોર તળાવના કાંઠે આવેલું છે અમારા ગામનું સ્મશાન. અંદરથી તમે જોયું, પણ બહારથી પણ તમે જુઓ. બહારથી તમને બહુ આમ એકદમ તળાવના કાંઠે છે એટલે એકદમ ઠંડો પવન. મોક્ષધામનું નામ છે નારાયણ મોક્ષધામ. તો મિત્રો, કહેવાનું તો કાંઈ બીજું નહોતું, પણ તમારા ગામની આજુબાજુમાં ગામમાં કઈ રીતનું શમશાન છે તેની કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય સિયા રામ.